અટાણથી કમિંગ સૂનની સ્ટોરી રાખી દઉં. મામા રાખી દઉં ને મામા. તો આપણે ફાઇનલી 300 કે અલા 300 કે કહું ને થોડુંક કેમ છો બધા જય દ્વારકાધીશ, જય મા મોગલ. આપણે સવારના નાવી તો ફ્રેશ થઈ ગયા ને રખડીએ આમથી આમ. અહીંયા છોકરાઓએ કમાણી કરી બતાવું તમને. ટોલી જોડાવતા હતા સવારના પોરમાં ના આવી રીતે ટેક્ચર કર્યું થોડુંક. છોડવાનું નહીં, પાણા ઉપર રાખી ગયેલું હતું હવારના નુકસાન એટલે નુકસાન પણ આવા ખેલ કરે હવારના પોરમાં. તો પછી મિત્રો આપણા 300 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા. બધાનો દિલથી આભાર. આપણી 300 સબસ્ક્રાઈબરો થઈ ગયા, 300 જણાની ફેમિલી થઈ ગઈ. તો એ બધાનો ખૂબ ખૂબ આભાર, મને સહકાર આપ્યો. છોકરા જુગાર લગાડે છે. પાણો ક્યાંથી કાઢો? પાણો ત્યાં છે, તું મૂકી દે તો મારી તો તારો ભરો કેમ કરો? એક ટ્રેક્ટર આપણું આ પડ્યું લોડર ને કાંઈ ટોલી જોડાવતા હતા ને ભાઈએ કમાણી કરી સવારના પોરમાં. હવે તો ફેર વ્યવસ્થિત હો બેટા. કેમ છો બધા? તો આપણે ફાઇનલી 300 કે અલા 300 કે કહું 300 ફેમિલી જોડાઈ ગઈ છે આપણા ચેનલમાં. તો બધાનો દિલથી આભાર ને આપણે આવીને આવી રીતે ધીરે ધીરે રોજ અપડેટ આપતા જશું, વ્યવસ્થિત બતાવતો જશું. અહીં આપણું લોડર મિત્રો. વરસાદ જેવું વાતાવરણ તો છે, વરસી જાય તો સારું ને. આપણે આમાં પાકી ગયા ત્રોપા. તો પછી આપણે ક્યાં હતા? લિંક તૂટી ગઈ. હા મિત્રો, ત્રોપા પાકી જાય ત્રોપા પીતા હતા આપણે. મિત્રો આમાં નારિયેલ છે, ભાંગવું કવાડી બવાડી કંઈ છે નહીં. શું લાગે એક ગાય ભાંગી જાય મારાથી તો ભાંગી જાય, મારાથી નો. મિત્રો આખો દિવસમાં એક વાર તો ખેતરમાં આટો મારવો જ જોઈએ. ખેતરનો ખૂણે ખૂણે આટો માર્યો હોય તો આપણે તમને નાનું મોટું ખળબળ છે, આ છે તે છે. એટલે હું રોજ પૂછતો નથી, પણ એક દિવસે પૂછતી તો જાઉં. મિત્રો આમાં પોટા આવી ગયા છે. આ 2 વર્ષની નારેલી થઈ છે ને આમાં મેં સવારના જોયું હતું તો 2 નારેલીમાં પોટા આવી ગયા કમ્પ્લીટ. હજી 2 વર્ષની થઈ ત્યાં કમ્પ્લીટ પોટા ચાલુ થઈ ગયા. આપણે બહુ મહી ખાવા દેતા નથી, ખાસ કરીને ક્યાંક દવા છાંટી જ દઈએ. જોઈ લો બહુ આપણે વ્યવસ્થિત રીતે નારેલીઓ ઘણું કરીએ તો થઈ જાય. આવતા વર્ષે લગભગ માઇન્ડ બી તો નહીં જ થાય. અહીં જો ખાલું છે, ખાલું આ વખતે ચોમાસામાં ખાલા બોરવા પડશે. 4 ખાલા છે, 4 નારેલી ગઈ. એ કાંઈ ખાલું છે, એક ઓલી સાઈડ ખાલું છે. 4 નારેલી ગયું છે, નાખી દઈએ ચોમાસામાં એટલે ખેતર જળવાઈ રહે એમ બધું કમ્પ્લીટ. બધીમાં રીંગણીને વાવી દીધી છે આપણે વચ્ચે ખેતરમાં. અહીં જો આપણે આ ખાલું બોર્યું હતું એ નાની એક છે. આમાં હમણાં થોડોક સમય પહેલાં જ નાખી. આ ઘરનો રોપ છે, આ નાની છે ને એ. આની ફરતે બાઉન્ડ્રી મારી આપણે ઘરે રોપ બનાવ્યો હતો, વ્યવસ્થિત બનાવ્યો હતો. આપણે ટ્રાય કરી હતી કેટલી 25 છોડવા આપણે ટ્રાય કરી હતી એક નારેલીથી. આપણે કેવી રીતે આ બધી પ્રોસેસ હોય પૈક્યા હતા. આપણે શીખવું હતું, એટલે મતલબમાં શીખવામાં જ હતું. અને આની ફરતે બાઉન્ડ્રી છે ને, આપણે નારિયેલ હજી કાઢ્યું ને એ આપણો ઘરનો રોપ છે. હા, એ બધું શીખવામાં આપણો મોટો બગીચો જોર્યો સામે સાઈડ, એમાંથી આપણે રોપ બનાવ્યો હતો શીખવામાં. એ 3-4 વર્ષ પહેલાં આપણે શીખો હતો રોપ બનાવતો. જો અહીંયા એક ખાલું છે, એક માં ખાલું છે,
4 છોડવાનો ખાડવું 4 છોડવા જોશે. ચોમાસામાં વાવી દઈએ આપણે. મિત્રો જો આમાંથી આપણે રોપ કર્યો હતો. આ નારિયેલને કંઈક કહેવાય આપણે કંઈ ખબર નહીં. ત્યાં રોપ કર્યો હતો આપણે, શીખો તો. આ બધું નારિયેલી આપણે વ્યવસ્થિત છે. એ નારિયેલીનો કંઈક અલગ કંઈક કહેવાય, બોના કેવું કંઈક કહેવાય, આપણે કંઈ ખબર છે નહીં. એમાંથી આપણે રોપ બનાવ્યો હતો. એ આમ છત્રી ટાઈપ હતી ને, એટલે એમાંથી રોપ બનાવ્યો હતો. આપણે શીખાવતા કાલે 3-4 વર્ષ પહેલાં. અત્યારે એમાં ત્રોપા ચાલુ થઈ ગયા. આપણી ઓલી કોલા ખેતર છે ને, એમાં આપણે ત્રોપો તોર્યો ને, એ ફરતે બાઉન્ડ્રી મારી હતી પહેલાં સ્ટાર્ટિંગ. પછી આ હમણાં વાવતર કર્યા. 2 વર્ષની નારિયેળિયું થયા. બીજા છોડવા છે ને એ 2 વર્ષના થયા. આને તો ઘણો વર્ષ થઈ ગયા. આ તો બહુ મોટી છે અને બહુ ઝાઝા વર્ષ થઈ ગયા. તો મિત્રો પછી આપણે ચશ્મા બ્રાન્ડ બતાવું તમને. 200 કરોડના લીધા, એટલે પાછા મેં પહેર્યા, એટલે આની કિંમત થઈ 400 કરોડ. તો કોઈને લેવાની ઈચ્છા હોય તો કમેન્ટમાં કહેજો. 400 કરોડ કેસ આવશે. કેસ એ હું સાચવી લઈ. મિત્રો આપણે આવી ગયા હતા મામાના ઘરે. તો મામાને મંથલી આ બગીચાની આવક હશે 1 લાખની માથે. તો મામાને હું હસતો હતો. દર મંથ 1 લાખની માથે આપતો છે. 12 વીઘાનો બગીચો છે. રોપા પાડવા આવ્યા તો અત્યારે નારિયેલ પાણી પીએ મામાને. તો બ્રાહ્મણને એક ભાણેજ. મિત્રો મામાને આપણે ચોખવટ કરવાની છે કે મામેરામાં આપણે બ્લેક ઘોડો જોઈએ, સ્કોર્પિયો S11. તો મામાને કે અટાળેથી તૈયારી રાખજો. તમારો ભાણો એક છે અને મામેરામાં સ્કોર્પિયો જોઈએ તો અપાવી દેજો. લોક જોઈએ જ મામા, એટલે ખાસ કરીને નોંધ લેવી. એટલે આજથી તૈયારી રાખવી ભેગા કરવાની. તો આપણે શું સ્કોર્પિયો એને આવી જાય મામેરામાં. મામાને કંઈ ઘટતું જ નથી. મામાને દર મહિને હપ્તો આવી જાય ખાતામાં, કંઈ લેતા દેતી વગરનો. આમાં એ રેસમાં પાથરીગલ છે, એટલે મામાને પાણી વારવા પૂરતી પણ નથી. મામાને બેઠી આવક છે. તો મામાને કે મામેરામાં આપણે સ્કોર્પિયો એન જોઈએ. તો તમે વ્યવસ્થામાં રહીજો. તમારો નાનો ભાણાને શોખ થોડો છે સ્કોર્પિયો એનનો, તો લખાવી દઈએ. તો આપણે આવી ગયા હતા મામાની દુકાને, મેન્સવેર. મામાને કંઈ કરતું નથી. મામાની મેન્સવેર દુકાન છે, બ્રધર્સ મેન્સવેર કરીને. ફૂલ ગરાકી છે ને. તો નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાજો. મામાની ગાડી, એટલે મામા ગાડી લઈ દે મામેરામાં સ્કોર્પિયો. અટાણથી કમિંગ સૂનની સ્ટોરી રાખી દઉં. મામા રાખી દઉં ને મામા. તો બધાને અમે જય દ્વારકાધીશ. આપણે બ્લોગ પૂરો કરેલો. બ્લોગમાં થોડાક બહુ મોટા થતા જાય એટલે શોર્ટમાં કરી નાખીએ. ચાલો બધાને મળીએ પાછા. જય દ્વારકાધીશ.